ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। 31 ની રાત્રે આખો સુરત પોલીસ છાવણીમાં ફેરવાશે 7000 જવાન, એઆઈ કેમેરા, ડ્રોન સર્વેલન્સ, ટ્રાફિક અને એન્ટ્રી એક્ઝિટ પ્લાન તૈયાર। आप कार्यकर्ता खंडणी केस में झड़पाया श्रवण जोशी, संपत चौधरी 1 लाख में खंडणी केस में झड़पाया। सस्ता अनाज की दुकान पर आपता हता धमकी। आरती सांगाणी रड़ी लव मैरेज पर वेदना व्यक्त करी, सामाजिक टीका सामे आरतीनो दुखभर्यो संदेश। पाटीदार समाज पर आरती सांगाणीनी टीका। कीर्ति पटेल फरी आवे विवादમાં। ગુજરાતમાં પ્રતિબંધિત એવી બેટિંગ એપનું કર્યું પ્રમોશન। આઈફોન લેવા ગેમમાં બેટ લગાવી હોવાનું કીર્તિ પટેલે જણાવ્યું। સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ, દારૂની બોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો। પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ। હવે સમાચાર છે વિસ્તારથી। તો વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે, ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે। સુરત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને। પોલીસની આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ છે। 31 ડિસેમ્બરની રાત્રે આખું શહેર પોલીસની નજર હેઠળ રહેશે। અંદાજે 7000 જેટલા પોલીસ જવાનો, જેમાં હોમગાર્ડ, જીઆરડી અને ખાસ કરીને એસઆરપીની ટુકડીઓનો સમાવેશ થાય છે। તેમને રસ્તા પર ઉતારવામાં આવશે। શહેરના દરેક સંવેદનશીલ વિસ્તાર, ફાર્મ હાઉસ અને દરિયા કિનારાના વિસ્તારોમાં પોલીસની હાજરી વર્તાશે। આ વર્ષે સુરત પોલીસ ડિજિટલ વોચ પર વધુ ભાર મૂકી રહી છે। શહેરમાં 50થી વધુ એઆઈ સજ્જ કેમેરા લગાવવામાં આવ્યા છે। આ કેમેરા શંકાસ્પદ વ્યક્તિઓ, ઓવરસ્પીડ વાહનો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઓટોમેટિક ટ્રેક કરશે। 20 જેટલા હાઈ ડેફિનેશન ડ્રોન કેમેરા આકાશમાંથી પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસ પર નજર રાખશે। ખાસ કરીને જ્યાં માનવ પહોંચ મુશ્કેલ છે ત્યાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે। જે વિસ્તારોમાં કાયમી સીસીટીવી નથી ત્યાં ખાસ સોલાર બેઝ વાયરલેસ કેમેરા ગોઠવવામાં આવ્યા છે। જે અંતર્ગત શહેરના વેસુ વિસ્તાર સ્થિત વાય જંકશન ખાતે પણ પોલીસ ટીમ દ્વારા સઘન સુરક્ષા રાખવામાં આવી છે, તેમજ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। લોકો સારી રીતે 31ની ઉજવણી કરી શકે તે માટેની સતર્કતા રાખવામાં આવી રહી છે। મહિલાઓની સુરક્ષાનું પણ આ અંતર્ગત ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ સાથે જ સુરત પોલીસ પાસે 382 જેટલા બ્રેથ એનાલાઇઝર છે, જેમાંથી 190 જેટલા અત્યાધુનિક લાઇટ બેઝ એનાલાઇઝર છે, જે दूरથી જ दारू પીધેલા વ્યક્તિને પકડી શકે છે। सूरत सिटी के माननीय सीपी श्री अनुपम सिंह गहलोत सर की सूचना मुजब यहाँ वाई जंक्शन पर लोकल पुलिस और एसओजी की टीमें व्हीकल चेकिंग न्यू ईयर के अनुसंधान में कर रही है, जिसके अनुसार हम ये इंश्योर करना चाह रहे हैं कि न्यू ईयर का सेलिब्रेशन एक सुरक्षित और शांतिपूर्ण तरीके से हो सके, जिसमें कि लोग सभी अच्छे तरीके से एंजॉय कर सके। और यहाँ पर हम अभी ब्रेथ एनालाइज़र लेकर के रखे हैं और साथ ही साथ 3 फोरेंसिक मोबाइल वैन्स भी हैं, जिसमें कि ANTF के द्वारा दिए गए NDPS टेस्टिंग किट्स हाजिर हैं और इन सब की मदद से हम व्हीकुलर चेकिंग कर रहे हैं। और हम ये इंश्योर करना चाहते हैं कि किसी भी तरह की कोई परेशानी न्यू ईयर सेलिब्रेशन के दौरान ना हो, जिसमें कि कोई जो सेलिब्रेट करना चाह रहे हैं उनके खुद के जान को या स्वास्थ्य को कोई जोखम ना हो, किसी महिलाओं को किसी तरह का असुरक्षा महसूस ना हो और सब कुछ अच्छे से हो जाए। और इसमें जो भी कोई नियम को भंग करने की कोशिश करेगा, किसी तरह का नशा करके ड्राइविंग कर रहे हो या किसी तरह की हुल्लड़बाजी कर रहे हो, तो बिल्कुल भी बर्दाश्त नहीं की जाएगी और सख्त कार्रवाई की जाएगी। શહેરના તમામ પ્રવેશદ્વારો પર પોલીસની કડક ચોકી ગોઠવવામાં આવી છે। શહેરના મુખ્ય પ્રવેશ અને નિકાસ પોઈન્ટ્સ પર 12 જગ્યાએ સઘન ચેકિંગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે। 45 એવા સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં લોકોની ભીડ વધુ રહે છે। અહીં ઓવરસ્પીડ અને સ્ટંટબાજી રોકવા માટે ખાસ બંદોબસ્ત રહેશે। ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે
અનેક સ્થળોએ રોડ ડાયવર્ઝન અને રિસ્ટ્રિક્શન્સના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. નવા વર્ષની ઉજવણીમાં મહિલાઓની છેડતી કે પજવણી ન થાય તે માટે સી ટીમ સાદા કપડામાં ભીડ વચ્ચે હાજર રહેશે. કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે છેડતી કરનારા તત્વોને કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં. પોલીસ અને જનતા વચ્ચેના વ્યવહારમાં પારદર્શિતા રહે તે માટે 900 જેટલા પોલીસ કર્મીઓ બોડી વોર્ન કેમેરા પહેરીને ડ્યુટી પર રહેશે. સુરત શહેરમાંથી એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રવણ જોશી દ્વારા સસ્તા અનાજના વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવામાં આવતી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ કેસમાં લિંબાયત પોલીસે શ્રવણ જોશી સહિત તેના સાગરીત સંપત ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રવણ જોશી સસ્તા અનાજની દુકાનો પર જઈ વેપારીઓને કાળા બજારી અને ગેરરીતિના ખોટા આરોપ લગાવતો હતો. તે વેપારીઓને ધમકી આપતો કે જો પૈસા નહીં આપે તો તેમની દુકાનને તાળા મરાવી દેશે અને લાયસન્સ કેન્સલ કરાવી દેશે. આ સાથે વેપારીઓને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપવામાં આવતી હતી. શ્રવણ જોશીએ એક વેપારી પાસેથી મહિને 50,000 રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં વેપારીને ડરાવીને રૂપિયા 1 લાખની ખંડણી પડાવવામાં આવી હતી. એટલું જ નહીં, વેપારીને હેરાન કરવા માટે ગ્રાહકોને ઝઘડો કરવા મોકલવા અને સરકારી કચેરીઓમાં ખોટી રજૂઆતો કરવાની પણ ફરિયાદ નોંધાઈ છે. લાંબા સમયથી હેરાનગતિ સહન કર્યા બાદ અંતે વેપારીએ હિંમત દાખવી લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરતા શ્રવણ જોશી અને અન્ય એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંપત ચૌધરીને પણ ઝડપી પાડ્યો છે. આ સમગ્ર ઘટનાના અનેક વિડીયો પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં ખંડણીની માંગણી અને વેપારીને આપવામાં આવેલી ધમકીઓ સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે, જેના આધારે પોલીસે મજબૂત પુરાવા સાથે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે અને આ ખંડણીના નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. લિંબાયત વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો. આ સિલસિલો સતત ચાલુ હતો. એ દરમિયાનમાં સંપત ચૌધરીએ જે સસ્તા અનાજની દુકાનોવાળાનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25,000 રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો. ત્યારબાદ આ લોકો એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા. કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માગ્યા. અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે હતો જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા ને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી. તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લિંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે. શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાએ સુરત શહેરમાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો કરતી પાર્ટીના કાર્યકર્તા પર જ ખંડણી અને હપ્તાખોરી જેવા ગંભીર આરોપ લાગતા અનેક સવાલ ઊભા થાય છે. સસ્તા અનાજના વેપારીઓને ડરાવીને લાયસન્સ રદ કરાવવાની ધમકી, સોશિયલ મીડિયા પર બદનામી અને ત્યારબાદ પૈસાની માંગણી, આવી રીતે કામ કરવાનું નેટવર્ક બહાર આવતા રાજકીય પક્ષોની જવાબદારી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. વેપારીઓએ હિંમત બતાવી વિડીયો ઉતારી પોલીસ સુધી પહોંચ્યા બાદ સમગ્ર મામલો ખુલ્લો પડ્યો છે. ત્યારે લિંબાયત પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલા વ્યક્તિઓ છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ એ પણ ચેતવણી આપી છે કે રાજકીય ઓળખનો દુરુપયોગ કરીને સામાન્ય વેપારીઓને હેરાન કરવામાં આવે તો કાયદો ચૂપ નહીં રહે. હવે જોવાનું રહેશે કે તપાસ દરમિયાન કેટલા વધુ ખુલાસા થાય છે અને આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે. પ્રેમ લગ્ન કરી સમાજની ટીકા સહન કરતી સુરતની ગાયિકા આરતી સાંગાણીએ રડતા રડતા વેદના વ્યક્ત કરી. વિડીયો વાયરલ કરીને આરતી સાંગાણીએ પાટીદાર સમાજની ટીકા કરી. હાલમાં મારા પપ્પાનો એક વિડીયો વાયરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ, મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમે લોકોને ખબર છે કે
જે દિવસે હું ઘરેથી નીકળી તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું. ત્યારબાદ 2-4 દિવસ પછી અમે રૂબરૂ મળ્યા હતા. આ વાતનો નિર્ણય લાવવા માટે મારો ફેમિલી અને અહીંયાથી ફેમિલી અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજી ખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં, પણ ક્યારેય તારે આડે નહીં આવું. તેણે વધુમાં કહ્યું કે કેટલીય પટેલ સમાજની દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં લગ્ન કરીને જાય છે, કેટલાય દીકરા છે કે જે બીજી જ્ઞાતિની દીકરીઓને લાવે છે, તો ત્યારે કેમ કોઈ ચર્ચા નથી કરવામાં આવતી? મારો જ વિરોધ કેમ? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને, તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે એ પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને, તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને, કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે ને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ. આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે. અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી, કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય. દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે. અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે. વધુમાં તેણે કહ્યું કે તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે, પણ આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે. અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી, કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય. દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સાસરાના ઘરે પણ પારકી છે. અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે, મારી જાતથી, હું જે જ્ઞાતિમાં આવી છું તેનાથી તમને વિરોધ છે. સુરતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાકીય અને નૈતિક મર્યાદાઓ ઓળંગીને વિવાદમાં આવી છે. ગુજરાતમાં જ્યાં જુગાર અને સટ્ટા જેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ છે, ત્યાં કીર્તિ પટેલે જાહેરમાં એક બેટિંગ એપનું પ્રમોશન કરીને યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. કીર્તિ પટેલે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પ્રમોશનલ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે ગુજરાતમાં પ્રતિબંધિત એવી એક ઓનલાઈન બેટિંગ એપ વિશે વાત કરતી જોવા મળે છે. વિડીયોમાં કીર્તિ પટેલ કહે છે કે મેં આ બેટિંગ એપમાં મોટી બેટ લગાવી હતી અને તેમાં પૈસા જીતીને હું શોપિંગ કરવા જઈ રહી છું. તેણે દાવો કર્યો કે નવો iPhone 17 Pro ખરીદવા માટે તેણે આ ગેમમાં પૈસા લગાવ્યા હતા અને જીતેલી રકમથી તે ફોન લેવા પહોંચી છે. ફક્ત આટલું જ નહીં, તેણે લાઈવ વિડીયો દરમિયાન 20,000ની બેટ લગાવીને બતાવી હતી અને થોડી જ વારમાં 40,000 જીતી ગઈ હોવાનો પણ દાવો કર્યો હતો. યુવાનો સરળતાથી આ એપ સુધી પહોંચી શકે તે માટે તેણે પોતાના સોશિયલ મીડિયા બાયોમાં આ એપની ડાઉનલોડ લિંક પણ મૂકી છે. કીર્તિ પટેલના આ વિડીયો સામે સોશિયલ મીડિયા પર રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉઠે છે કે આ લાખો ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી જ્યારે આવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે ત્યારે તેની અસર યુવાનો પર કેવી પડશે? આવી એપ્સમાં શરૂઆતમાં લાલચ આપીને બાદમાં લોકો હજારો લાખો રૂપિયા ગુમાવતા હોય છે. ગુજરાતમાં ઓનલાઈન ગેમ્બલિંગ અને બેટિંગ એપનું પ્રમોશન કરવું એ કાયદેસર ગુનો બને છે. માત્ર મોજ શોખ કે મોંઘા ફોન લેવા માટે જુગાર રમવો એ સમાજ માટે ખોટો સંદેશ છે. અગાઉ પણ કીર્તિ પટેલ અનેકવાર પોલીસના સાણસામાં આવી ચૂકી છે. તેના પર ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા છે અને થોડો સમય પહેલા જ જેલમાંથી બહાર આવી છે. ત્યારે હવે પ્રતિબંધિત એપના પ્રમોશન મામલે સુરત પોલીસ કે સાયબર ક્રાઇમ વિભાગ આ અંગે પગલાં લઈ શકે છે. ઘણા દિવસથી હું રાજા ગેમમાં
નથી લગાવી મેં બેટિંગ, હવે થઈ ગયું છું મારા પાસે પૈસાનું સેટિંગ અને હું જોરદાર લગાવું છું બહુ મોટી બેટિંગ અને પૈસા જીતીને હું જાઉં છું અત્યારે જ શોપિંગ. તો મારે શોપિંગ કરવાને હતો આઈફોન, એની પહેલા મેં રાજા ગેમમાં લગાવેલી બેટ બિગ ઉપર મેં લગાવી દીધા છે 20,000 રૂપિયા. તો જોઈએ હવે શું થાય છે. યસ, તો 40,000 રૂપિયા જીતી ગઈ ને ધ્રુવીનભાઈ પાસે ગઈ હું મોબાઈલ લેવા માટે. ધ્રુવીનભાઈ હસે છે. મેં કીધું જો ભાઈ જલસા કરવા હોય તો જીગરના ખેલ તો ખેલવા પડે વાલા, તો જ આવા જલસા થાય. તો તમારે પણ આવી રીતના જલસા કરવા હોય તો આવી જાઓ રાજા ગેમમાં. અત્યારે જ તમારું આઈડી રજીસ્ટર કરો મારી બાયોમાં પેલી લિંક ઉપર જઈને. મારી ફેવરિટ ગેમ છે વિંગો. હું વિંગો ઉપર જ બેટ લગાવું છું. અને જો તમારે સારું એવું પ્રેડિક્શન કરવું હોય તો મારી ટેલિગ્રામ લિંક સાથે ગ્રુપ સાથે જોડાવ અને એની અંદરથી પ્રેડિક્શન કરીને સારા એવા રૂપિયા કમાઈ શકો છો તમે. બેસ્ટ ઓફ લક. કીર્તિ પટેલે વિડીયોમાં કહ્યું, ઘણા દિવસથી મેં ગેમમાં નથી લગાવી મેં બેટિંગ, હવે થઈ ગયું છે મારી પાસે પૈસાનું સેટિંગ અને હું જોરદાર લગાવું છું બહુ મોટી બેટિંગ અને પૈસા જીતીને હું જાઉં છું અત્યારે જ શોપિંગ. તો મારે શોપિંગ કરવાનો હતો આઈફોન, એની પહેલા મેં રાજા ગેમમાં લગાવી દીધી બેટ, બિગ ઉપર મેં લગાવી દીધા છે 20,000 રૂપિયા. તો જોઈએ હવે શું થાય છે. યસ, તો હું 40,000 રૂપિયા જીતી ગઈ અને હું મોબાઈલ લેવા માટે આવી છું. જલસા કરવા હોય તો જીગરના ખેલ તો કરવા પડે વાલા, તો જ આવા જલસા થાય. અત્રે ઉલ્લેખનીય છે કે બેટિંગ એપ ક્યાંથી ડાઉનલોડ કરવી તેની લિંક પણ કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા બાયોમાં મૂકી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે સવાલ એ ઊભો થયો છે કે પ્રતિબંધિત બેટિંગ એપનું ખુલ્લેઆમ પ્રમોશન કરતી કીર્તિ પટેલ સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકર્તાઓએ જનતા રેડ મારીને ચકચાર મચાવી દીધી છે. મિની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતા દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટા ભાગના દારૂડિયા બૂટ ચપ્પલ છોડીને ભાગી છૂટ્યા હતા. આ રેડ દરમિયાન એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા પીતા નીકળી ગયો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્યકર્તાઓએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસને મિલીભગતના આક્ષેપો કર્યા હતા. સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ જનતા રેડ અંતર્ગત ઉગત રોડ પર આવેલી મિની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો. સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો. કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વિડીયો શૂટિંગ શરૂ કર્યું અને અડ્ડા પર ત્રાટક્યા. ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરો દારૂબંધીના નામે ધતિંગ બંધ કરો ના નારા લગાવતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા હતા. કેટલાક તો બૂટ ચંપલ પહેર્યા વગર જ દોડી ગયા હતા. આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું, જે જોઈને ત્યાં હાજર કાર્યકરો પણ હસી પડ્યા હતા. જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા ત્યારે એક શોખીન વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો હતો. નવાઈની વાત એ હતી કે સામે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો. છતાં આ વ્યક્તિને દારૂ ફેંકી દેવો મંજૂર નહોતો. તે વ્યક્તિ ગ્લાસમાં ભરેલો દારૂ પીતા પીતા ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ શખ્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રેડ દરમિયાન
કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી હતી. કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની મિલીભગત વગર આટલી મોટી સોસાયટીની સામે અડ્ડો ચાલવો અશક્ય છે. કાર્યકરો દ્વારા 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પીસીઆર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જો કે ત્યાં સુધીમાં મોટા ભાગના દારૂડિયા ભાગી ગયા હતા અને એક બુટલેગરની અટકાયત કરાઈ હતી. સુરત શહેરના ઉધના ખાતે આવેલા વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝમાં કલરવાળું પાણી આવતા લોકોને હાલાકી પડી રહી છે. તપેલા ડાઇંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં જીપીસીબી ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું છે. પાલિકા દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી સ્થાનિક લોકોને અવારનવાર કરવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ઉપરાંત નવી ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીમાં પણ કલરવાળું કેમિકલયુક્ત પાણી આવી રહ્યું છે. કેમિકલયુક્ત પાણી આવતું હોવાના કારણે નવી ચાલી રહેલી ડ્રેનેજ લાઇન કામગીરી પણ બંધ કરી. આમ ગેરકાયદેસર તપેલા ડાઇન મિલો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી વાસણવાળા ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા લોકો અને વેપારીઓ હાલ કલરવાળા કેમિકલયુક્ત પાણીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તપેલા ડાઇંગ મિલ દ્વારા ગેરકાયદેસર રીતે ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવામાં આવતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ વિસ્તારમાં હાલમાં જ નવી ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જોકે ડાઇંગ મિલો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી નવી લાઇનોમાં પણ ભરાઈ જતા કામગીરી કરી રહેલા શ્રમિકો અને તંત્રને મુશ્કેલી પડી રહી છે. જેના કારણે હાલ આ કામગીરી બંધ કરી દેવાની ફરજ પડી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આટલી ગંભીર સમસ્યા હોવા છતાં જીપીસીબી ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વિસ્તારની અંદર જે વાસણવાલા કમ્પાઉન્ડ છે, વાસણવાલા કમ્પાઉન્ડની અંદર જે 4-5 ડાઇંગ મિલો આવી છે અને એનો કલરનો પાણી આજે એ ગટર લાઇનમાં જે દેખાઈ રહ્યું છે એના કારણે જે અમારું ગટર લાઇન નવી નાખવાનું જે વિકાસનું કામ છે એ પણ અવરોધ થયું છે. એના કારણે મારું જે રેસિડેન્ટ વિસ્તાર છે હરિનગરને અડીને જે અમૃતનગર એમાં પણ કલરનું પાણી પાછું આવતું છે. અગાઉ જેટલા ડાઇંગો કે તપેલા ડાઇંગો જે સીલ કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક અધિકારીના મેળા પીપળામાં આ સીલ ખુલ્યા હશે એવું મને લાગે છે. જે મિલો છે જીપીસીબીનો ખાલી લાયસન્સ મેળવી લે છે પરંતુ એ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવતો નથી. એના કારણે રાતના સમયે આ લોકો આ કલરનું પાણી છોડી રહ્યા છે અને રેસિડેન્ટ વિસ્તારની અંદર આ કલર કેમિકલ વાળું પાણી પીવાના પાણીમાં રિઝલ્ટ થઈ રહ્યું છે. આ બહુ જ મતલબ ગંભીરતા છે. અગાઉ પણ હું એની સામે બહુ આક્રમક થયો હતો. એસએમસી કહે છે જીપીસીબી નામ, જીપીસીબી છે એસએમસીનું નામ, પરંતુ ખાલી આ વાતો કરવાથી નહીં થાય. અગાઉ જીપીસીબીના અધિકારીની પણ અહીંથી બદલી કરવામાં આવી છે. આવા નવા અધિકારી આવ્યા છે. તમે જલ્દીથી એસએમસીના અધિકારી સાથે તાલમેલ કરીને આ કાર્યવાહી કરો, અન્યથા અમને ઉપર સુધી રજૂઆત કરીને તમારા પર ફરી કાર્યવાહી કરવા માટે બરાબર અમને આગળ વધવું પડે. સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હજુ સુધી આ ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર મિલો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. કેમિકલયુક્ત પાણી રોડ પર અને ડ્રેનેજમાં આવતા સ્થાનિક લોકોને અવરજવર કરવામાં અતિશય હાલાકી પડી રહી છે. પ્રદૂષણ ફેલાવતી અને નિયમોનું ઉલ્લંઘન કરતી તપેલા ડાઇંગ મિલો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ડાયમંડ સિટી સુરતમાં ભક્તિ અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના એન્થમ સર્કલ પાસે આવેલા ભક્તિબાગ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં અંદાજે 1.50 લાખથી વધુ હરિભક્તોએ ઉમટી પડીને ભગવાનના પ્રસાદનો લાભ લીધો હતો. આ શાકોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં પરંતુ બે મહાન સંપ્રદાયોના સમન્વયનું પ્રતીક બન્યો હતો. કાર્યક્રમમાં શ્રી વલ્લભ કુળ અને શ્રી ધર્મકુળનું દિવ્ય મિલન જોવા મળ્યું હતું. ષષ્ઠ પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશ લાલજી મહોદયના પ્રતિનિધિ સ્વરૂપે પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી આશ્રય કુમાર બાબાજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિચાર્ય પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. શાકોત્સવની પૂર્વ સંધ્યાએ જ હજારો ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. ઉત્સવને સફળ બનાવવા માટે 2000થી વધુ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર ખડેપગે રહીને વ્યવસ્થા સંભાળી હતી.
શિસ્તબદ્ધ આયોજનને કારણે લાખોની મેદની હોવા છતાં ભક્તોએ સુખરૂપ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. પૌરાણિક સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી હતી. આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે. આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે, જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય, વ્યસનો હોય, કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને. ભક્તો માટે શુદ્ધ ઘીમાં બનેલી વાનગીઓ તૈયાર કરવા માટે દેશી ચૂલાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. રસોડાની ભવ્યતા આ આંકડાઓ પરથી જાણી શકાય છે. 20,000 કિલો રીંગણાના શાક માટે 750 કિલો ઘી અને અન્ય મળી કુલ 1,875 કિલો ઘીનો ઉપયોગ થયો હતો. 12,000 કિલો બાજરાના લોટના ગરમા ગરમ રોટલા તૈયાર કરવામાં આવ્યા હતા. 10,000 કિલો ખીચડી અને 4,500 લીટર કઢીનો પ્રસાદ પીરસાયો હતો. ખૂબ આનંદની વાત છે કે આજે સૂર્યનગરી સુરતમાં શાકોત્સવનું મહા આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલના અધિપતિ એવા પૂજ્ય શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આજે આનંદની વાત એ છે કે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મિલન આજે અહીંયા સુરતના આંગણે થઈ રહ્યું છે. બધા હરિભક્તો એ દિવ્ય પ્રસાદને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે, જીવનમાં આધ્યાત્મિકતા ભક્તિની લહેર થાય અને સદ્ધર્મના માર્ગે બધા આગળ વધે એવી પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે. શાકોત્સવની આ પરંપરા ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવે છે. વર્ષ 1887માં જ્યારે ભગવાન સ્વામિનારાયણ લોયા ગામમાં 2 મહિના રોકાયા હતા ત્યારે તેમણે સ્વયં પોતાના હાથે રીંગણાનું શાક વઘારીને ભક્તોને જમાડ્યા હતા. ભગવાનની આ લીલા અને પ્રેમની સ્મૃતિમાં આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર વર્ષે શિયાળાની ઋતુમાં શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે. આમ સુરતનો આ શાકોત્સવ ભક્તિ, સેવા અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન બની રહ્યો હતો. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ પેદા કરવાના હેતુથી વરાછા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે. વરાછાના અભયનગર વિસ્તારમાં નિર્દોષ લોકો પર દાદાગીરી કરી મારામારી કરી રોફ જમાવતા માથાભારે શખ્સ રાણા દેવા સાઠિયાને પોલીસે ઝડપી પાડી તેને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું હતું. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો જેમાં રાણા દેવા સાઠિયા નામનો શખ્સ એક નિર્દોષ યુવકને જાહેર રસ્તા પર ઢોર માર મારતો જોવા મળ્યો હતો. આ શખ્સ પોતાની દાદાગીરીનો રૂઆબ છાંટવા માટે અવારનવાર સામાન્ય નાગરિકો સાથે મારામારી કરતો હતો. વાયરલ સીસીટીવી વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ વરાછા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. લોકોમાં ફેલાયેલો ભય દૂર કરવા માટે વરાછા પોલીસે આજે આરોપી રાણા દેવા સાઠિયાને તે જ વિસ્તારમાં લઈ જઈ પહોંચ્યો હતો જે શખ્સ થોડા સમય પહેલા જાહેર રસ્તા પર લોકો પર હાથ ઉપાડતો હતો તે પોલીસના સકંજામાં આવતા જ બિલાડો બની ગયો હતો. પોલીસે આરોપી પાસે જાહેરમાં બંને હાથ જોડાવી કરગરાવ્યો હતો અને સ્થાનિક લોકોની સામે જ તેની શાન ઠેકાણે લાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાણા દેવા સાઠિયા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પણ વરાછા સહિતના પોલીસ સ્ટેશનમાં 3 થી 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે અવારનવાર મારપીટ કરી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતો હતો. આ કાર્યવાહીથી અભયનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે અને પોલીસની આ કામગીરીના વખાણ થઈ રહ્યા છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.